સમાચાર વડોદરાથી વડોદરાની હોસ્ટેલમાં ભોજનમાંથી જીવાત નીકળતા એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે। આરોગ્ય તંત્રએ પ્રમુખ જનરલ ટ્રેડર્સ એજન્સીને નોટિસ ફટકારી છે। નોટિસ ફટકારી એજન્સીને જવાબ આપવા ટકોર કરી છે। સમા વિસ્તારની સમરસ હોસ્ટેલમાં ભોજનમાંથી નીકળી હતી જીવાત। હોસ્ટેલમાં આરઓ સિસ્ટમ 2 વર્ષથી બગડી છે। નવી સિસ્ટમ ખરીદવાની દરખાસ્ત અટવાઈ છે। રોજ પાણીની 150 બોટલ મંગાવવાનો પ્રસ્તાવ મુકાયો। પાણીનું પ્રેશર પણ સાવ ઓછું છે અને રજૂઆતોને પાલિકા ગણકારતી નથી। અધિકારીઓની ઢીલથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। રોજ પાણીની 150 બોટલ મંગાવવાનો પ્રસ્તાવ મુકાયો હતો અને જો વાત કરવામાં આવે તો પાણીનું પ્રેશર પણ સાવ ઓછું આવતું અને રજૂઆતોને પાલિકા ગણકારતી નથી, જેથી વિદ્યાર્થીઓ જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ આપણી સાથે જોડાઈ ગયા છે। જે રીતે સમાચાર મળી રહ્યા છે, માનુ અત્યારે નોટિસ ફટકારવામાં આવી છે, શું વધુ વિગતો? સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં જે ભોજનમાં જીવાત નીકળી હતી, આ મામલે તપાસ કરવામાં આવી અને એને લઈને જે એજન્સી છે એને નોટિસ ફટકારવામાં આવી છે કે આ કેવી બેદરકારી રાખવામાં આવી। આ ઉપરાંત જે તપાસ કરવામાં આવી તો આરો સિસ્ટમ છે છેલ્લા 2 વર્ષથી બગડી ગયેલી છે। આ સિસ્ટમ ખરીદવાની દરખાસ્ત અટવાઈ પડી છે અને એના કારણે રોજ 150થી વધારે જગ પાણીના મંગાવવા પડે છે। પાણીનું પ્રેશર પણ ઓછું આવી રહ્યું છે। આ પણ રજૂઆત પાલિકામાં કરી છે, છતાં કોઈ ઉકેલ નથી આવતો। એટલે વંદો નીકળવાની બાબત પછી અનેક બીજા પણ ખુલાસા થયા છે કે પીવાનું પાણી ન હોવું, આ ઉપરાંત વાપરવા માટેનું પાણી પણ વિદ્યાર્થીઓને નથી મળતું અને આ વિદ્યાર્થીઓની જે રજૂઆત છે અનેક વાર કરી છે, તેમ છતાં એનો ઉકેલ નથી આવતો એવી વિગતો બહાર આવી રહી છે। જી માનો આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે રીતે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરતા તમામ જે છે તેમની સામે નોટિસ ફટકારવામાં આવી છે।